टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું જુહી ગાંધી। પ્રેમમાં માણસ આંધળો થઈ જાય છે, સાચા ખોટાની સમજ તેનામાં નથી રહેતી અને આ જ વાત ફરી એક વખત સાબિત કરી બતાવી છે પુણેની સિયા અગ્રવાલે। 20 વર્ષની સિયાની ઉંમર, આપણને એમ થાય કે 20 વર્ષે તો માણસ કેટલો અપરિપક્વ હોય, શું ખબર પડે, મેચ્યોરિટી જ ન હોય, પણ ના, 20 વર્ષની સિયાને પ્રેમ કરવાની પણ ખબર પડે છે અને પ્રેમમાં કાંટારૂપ બનતા પોતાના મંગેતરને ખીણમાં ધક્કો મારવાની પણ ખબર પડે છે। સિયાએ એમ વિચાર્યું કે લગ્ન કરવાની ના પાડીશ તો પિતાની સમાજમાં ઇજ્જત જશે, પણ એમ કેમ ન વિચાર્યું કે કોઈના એકના એક દીકરાની હત્યા કરીશ તો પિતા આજીવન કોઈને મોઢું નહીં બતાવી શકે। શું સ્વીકારવું આટલું અઘરું છે? આજકાલ એક્સેપ્ટન્સ પાવર શા માટે ઘટી ગયું છે? પહેલા સોનમ રઘુવંશી અને હવે સિયા અગ્રવાલ। આ કઈ રીતની માનસિકતા છે જે કોઈનો જીવ લેવામાં એક પળનો પણ વિચાર નથી કરતી? અહીં પ્રેમ છે, અહીં વિશ્વાસ છે અને અંતમાં છે વિશ્વાસઘાત, જે એક નિર્દોષ વ્યક્તિને મોત આપે છે। આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહેમાનો જોડાશે, એમની સાથે વાતચીત કરીશું, એમના સાથે આ મુદ્દે ચર્ચા કરીશું। આપણી સાથે અત્યારે ઇન્ફ્લુએન્સર કિન્નરીબા જાડેજા જોડાયા છે। કિન્નરીબા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં। આપણી સાથે અત્યારે ડૉક્ટર બીના ગજ્જર પણ જોડાયા છે, સાયકોલોજિસ્ટ છે તેઓ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલાં ડૉક્ટર બીના, આપની પાસે આવું, આપ સાયકોલોજિસ્ટ છો, આપની પાસે તો આવા ઘણા બધા કિસ્સા આવ્યા હશે। પ્રેમમાં માણસ ડિપ્રેશનમાં જતું રહે કારણ કે દગો મળ્યો હોય કે પછી વિશ્વાસઘાત થયો હોય, એમાંથી બહાર આવવાની તો અવનવી જે ટ્રીક છે એ હોતી હશે, માર્ગ હોતા હશે, પણ જે આ ઘટના બની છે એમાંથી બહાર એનો પરિવાર કેવી રીતે આવશે? જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, જેની સાથે દગો થયો છે, એની આત્માને શાંતિ ક્યારે મળશે? એ પણ સૌથી મોટો પ્રશ્ન છે। આ કઈ રીતની માનસિકતા છે? તમે જો આ કેસની પર્ટિક્યુલર સિયાની પર્સનાલિટીની વાત કરો, આપણે જેનું બિહેવિયર સાયન્સ કહીએ છીએ, સાયકોલોજીકલ, તો આને ડાર્ક થ્રેટ પર્સનાલિટીઝ કહેવાય છે। એટલે કે એવી પર્સનાલિટી જેમાં સાયકોપેથ સિમ્ટમ્સ છે, તેને એકવાર નહીં ઘણી વાર એને મારવાની ટ્રાય કરી છે, કોઈ ઇમ્પથી નથી, અને પાછું સર્ચ બી કર્યું છે કે આ મર્ડરને એઝ અ કઈ રીતના પ્રેઝન્ટ કરી શકાય કે હાદસો થઈ ગયો છે। સેકન્ડ જે વસ્તુ છે આની અંદર એ છે ક્રાઇમ ઓફ પેશન નથી, એટલે કે આ છોકરીમાં તમે કેસમાં જુઓ એની પર્સનાલિટીમાં તો એને મારવાનો કોઈ શોખ નહીં હતો, એટલે કે એનામાં પેશન નથી, પરંતુ આ ઇન્સ્ટ્રુમેન્ટલ અગ્રેશન છે, એટલે કે ગણતરીપૂર્વકનો એક વ્યક્તિ ટાર્ગેટ છે અને અંતમાં તેને મારી નાખ્યો। એટલે આ કેસને તમે મને એઝ અ સાયકોલોજિસ્ટ પૂછો તો ખૂબ જ જટિલ, માનસિક વિકૃતિવાળો અને ખૂબ જ હચમચાઈ નાખે એવી પર્સનાલિટી ડિસઓર્ડર છે। આની અંદર તમે જુઓ તો એને જે માસ્ક પહેરેલું છે, હાઈલી મેનિપ્યુલેશન્સ, કે પાસપોર્ટ ગાયબ કરી દેવા, એક વખત મારવાની ટ્રાય, પાછી તેની સાથે શોપિંગ કરવી, વિડીયોઝ બનાવવા, રીલ્સ બનાવીને એના પ્રેમી સાથે પણ કલાકોના કલાકો કાઢવા, આ એનું જે મેનિપ્યુલેશન, એટલે કે પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ લેવલનું કંઈ પણ વિચાર્યા વગર, નૈતિક નિયમો ધોરણો તો કાઢી જ નાખો, બીજાની જીવનનું પણ વિચાર્યા વગર એક માનસિક અને એકદમ ક્રિમિનલ ટાઈપની ડીલ આપવી। બિલકુલ, આપણી સાથે અત્યારે ડૉક્ટર મિતાલી સમોવા પણ જોડાયા છે, સામાજિક કાર્યકર છે તેઓ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ ચર્ચામાં। સૌથી પહેલાં કિન્નરીબા, આપની પાસે આવું, કારણ કે 3 વખત લોહાગઢ ફોર્ટ પર લઈ જવામાં આવે અને ત્યારબાદ અનેક વખત એવા પ્રયત્ન કરવામાં આવે કે કેવી રીતે ધક્કો મારવામાં આવે, કેવી રીતે એનું મૃત્યુ થાય અને કેવી રીતે એ કેતનથી છૂટ્યા। તમામે તમામ સિયા અને તેના બોયફ્રેન્ડના પ્લાન હતા, પણ એ પ્લાન પાણીમાં ગયા અને અંતે 18 જૂનનો એ દિવસ આવે છે કે જ્યારે 18 જૂને પ્રી બર્થડે સેલિબ્રેશન માટે ફરી એકવાર લોહાગઢ લઈ જવામાં આવે, ખીણમાં ઉપર લઈ જવામાં આવે પહાડ પર, અને ત્યાંથી ધક્કો મારી દેવામાં આવે અને એનું મૃત્યુ થાય। એટલે એને એમ થાય છે સિયાને કે હવે બધું સ્ટોરી પરિવાર સામે કરી દેશે અને કહી દેશે કે પગ લપસ્યો અને ખીણમાં પડે અને મૃત્યુ થયું છે, પણ એવું ન થયું। બહેનને શક ગયો અને બહેને પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે ત્યારબાદ આખા કેસને સોલ્વ કર્યો છે। એટલે 20 વર્ષની ઉંમર અને એવામાં આટલું બધું ઘડવું, આટલું બધું પ્લાનિંગ કરવું, આ
આ કઈ રીતની માનસિકતા? પહેલાં તો હું એવું કહીશ કે સિયા છે એને એના ઉપર એક બહુ મોટો પ્રશ્નાર્થ છે, અને આજની દરેક સ્ત્રી માટે કે દરેક છોકરી માટે કે જે બહુ હિંમત કરી નાખવા માંગે છે એના માટે બહુ મોટો પ્રશ્નાર્થ છે કે મર્ડર કરી નાખવું, એના માટેનું પ્લાનિંગ કરવું, કે એના માટેની હિંમત કે અમે પોલીસને અને કાયદાને પણ ચકમો આપી દઈશું, પરિવારને પણ ચકમો આપી દઈશું, એના માટેની હિંમત કરવા માટે તેને આટલું સક્ષમ હોવું, અને એની સામે પોતાના મનની જે વાત છે કે પોતાને જે વ્યક્તિ ગમે છે એની સાથે જ હું લગ્ન કરીશ અને એના સિવાય કોઈની સાથે નહીં કરું, આ વાતની મક્કમતા, આ બંને પ્રશ્નો એની સામે સળગતા છે. મારું કહેવું એટલું જ છે, દરેક દીકરીને અહીંયાથી મારી વિનંતી છે કે તમે એ હિંમત દાખવજો કે આ નહીં તો આના સિવાય કોઈને એવું ગણીને એકલા જિંદગી કાઢી શકો એવી હિંમત દેખાડજો, પણ કોઈ વ્યક્તિના દીકરાને મારી નાખવો કે કોઈને મારી નાખી અને પોતાનો સ્વાર્થ, પોતાનો અંગત સ્વાર્થ સાધી લેવો, આ વસ્તુ કરવા જેવી નથી. હું એવું કહીશ કે આ એક એવું ઉદાહરણ છે એવી વસ્તુનું કે જેમાં સમાજે આંખ ખોલી નાખવાની જરૂરિયાત છે કે પોતાની દીકરી જે વાત કરી રહી છે એ વાતને પહેલાં તો સાંભળીએ, એના મનને ટટોલીએ, અને જો એની ઈચ્છા નથી ને તો એના માટે થઈને એને ક્યારેય મજબૂર ના કરીએ. રાઈટ. આપણી સાથે મિતાલીબેન પણ જોડાયેલા છે. મિતાલીબેન, અત્યાર સુધી આપણે જોતા હતા કે કદાચ નાના એવા પરિવારમાં કે પછી ગ્રામ્ય વિસ્તારમાં, નાના શહેરોમાં આ પ્રમાણેની ઘટના કદાચ સામે આવતી હોય, પણ હવે તો મોટા શહેરોમાં અને ધનાઢ્ય પરિવારમાં આ પ્રમાણેના કિસ્સા સામે આવે છે. એટલે આ એક સૌથી મોટો પ્રશ્ન છે. હવે પૈસા માટે અત્યાર સુધી માણસ કંઈ પણ કરવા માટે તૈયાર હોય એવું સાંભળ્યું હતું, પણ હવે તો પ્રેમ માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. એટલું જ નહીં, આટલી નાની ઉંમરમાં કોઈનો જીવ લેવા માટે પણ તૈયાર છે. આ સાથે સાથે એ પણ પ્રશ્ન ઊભો થાય કે આપણામાં શું સ્વીકાર શક્તિ આટલી બધી ઘટી ગઈ છે કે આપણે કોઈ વસ્તુ સ્વીકારી નથી શકતા, અને સ્વીકારીએ છીએ તો આપણામાં એટલી હિંમત નથી કે આપણે આપણા જ માતા પિતાને કહી શકીએ. કારણ કે હવે એ જમાનો નથી કે દીકરી પોતાના માતા પિતા સમક્ષ ન લડી શકે, ન કહી શકે, અને માતા પિતા પણ ખુલ્લા વિચારોવાળા છે, દીકરીને આટલી મોટી કરે છે, ભણાવે ગણાવે છે, ખુલ્લા વિચારોવાળી બનાવે છે, તો શું એક વાત ન માની શકે? જી આભાર જુની. સૌથી પહેલા તો આ જે ઘટના બની છે એની માટે હું બહુ દુઃખ જાહેર કરું છું, અને આવી જે પણ ઘટનાઓ બનતી હોય છે જેમાં કોઈ પણ નિર્દોષ હોય, એ ચાહે કોઈનો દીકરો હોય તો પણ, કોઈની દીકરી હોય તો પણ, એ દરેક ઘટનાઓ ખૂબ દુઃખદ હોતી હોય છે. પરંતુ આવી જે હત્યાઓ હોય છે એની પાછળનું ગણિત આપણે માનીએ એટલું આસાન નથી હોતું. આમાં સૌથી પહેલું તો એ જોવાનું છે કે આપણે એવું માની લઈએ છીએ કે બહુ પૈસાદાર ઘરની છે, ભણેલી ગણેલી છોકરી છે, એટલે એની ઉપર કોઈ ફેમિલીનું અથવા તો સોશિયલ પ્રેશર નહીં હોય. આ બહુ ભૂલ ભરેલી માન્યતાઓ છે. કેમ કે કોઈ પણ પરિવારના શું ડાયનેમિક છે, શું પાવર ડાયનેમિક્સ છે, આપણને નથી ખબર હોતી. એ જે તે પરિવારમાં રહેતા હોય તેમને જ ખબર હોય છે. એટલે આ છોકરીએ આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું, એની પાછળ સૌથી પહેલું રિસ્પોન્સિબલ એનું ફેમિલી કહેવાય. કેમ કે આમાં સીધું એવું દેખાય છે કે એની ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવ્યું છે, અને એ જ રીઝન એને સૌથી પહેલા રજૂ કર્યું છે જ્યારે પકડાઈ ગઈ છે ત્યારે. એટલે એવામાં આપણે સૌથી પહેલું એ જોવાનું આવે કે આપણે અત્યારે હાલ ભારત દેશમાં જે જોઈ રહ્યા છીએ એ એક સંક્રાંતિ પીરિયડ ચાલી રહ્યો છે. આપણે નથી એકદમ 16મી સદીમાં જીવી રહ્યા, અને નથી આપણે એકદમ 21મી સદીમાં પહોંચી ગયા કે સાવ મોડર્ન થઈ ગયા. હજી આપણે રસ્તામાં છીએ, અને રસ્તામાં જતા હોય એટલે ઘણી બધી વસ્તુઓ મિક્સઅપ હોય. આપણને અમુક જૂની લાલચો પણ થાય, અમુક નવી લાલચો પણ થાય, અને અમુક અધવચ્ચેની પણ આપણી એક્સપેક્ટેશન્સ હોય, અને એ દરેક વસ્તુ પૂરી નથી થવાની. એટલે આ જે કિસ્સો છે, આવા જેટલા પણ કિસ્સા હોય છે, દરેક વસ્તુમાં આ જે કન્ફ્યુઝન હોય છે કે મારે જૂના પ્રકારનો સંબંધ જોઈએ છે, સામાજિક જીવન જોઈએ છે, કે નવા જમાનાની મોડર્ન રિલેશનશિપ જોઈએ છે, મારે શું જોઈએ છે, એ કન્ફ્યુઝનમાં જ બહુ મોટી ગફલતો થતી હોય છે. અને બીજી એક વસ્તુ મારે આમાં એ પણ ઉમેરવાની છે કે જે આવા બાળક હોય છે, આમાં છે ને આપણે વાત કરી કે ભાઈ પૈસો છે, દેખાવ છે, ખૂબ સારું ફેમિલી છે, એજ્યુકેશન છે, તો કેમ આવું? એમ નાના શહેરની કોઈ એકદમ પછાત દીકરી પણ નથી. તો એવામાં પછી પ્રશ્ન આવે છે અહમનો. કેમ કે અત્યારે હાલ તમે પેરેન્ટિંગમાં જુઓ કે પેરેન્ટ્સ પાસે 1 કે 2 માંડ બાળકો હોય છે, અને એ બાળકોને એટલી મતલબ સેલ્ફ પોતાની જાત માટે જ વિચારીને કાઇન્ડ ઓફ નાર્સિસિસ્ટિક
પ્રકારે જે ઉછેરવામાં આવતા હોય છે કે એમને પોતાના સિવાય બીજા કોઈનું કશું દેખાતું નથી હોતું. ના આ પ્રશ્ન બીનાબેન પણ માનશે, સાયકોલોજીસ્ટ છે, કે ભાઈ યંગ જનરેશનમાં હવે જે છેલ્લા સમયમાં આવે જનરેશન આવે છે, દે આર વેરી સેલ્ફ પ્રોક્લેમ્ડ નાર્સિસિસ્ટ. એમને કશું એમ શરમ નથી હોતી કે ના ભાઈ હું મારી માટે કરું છું એમ. જ્યારે માનવ સમાજનો જે આખો ઇતિહાસ રહ્યો છે એ બીજા માટે જીવવાનો રહ્યો છે, પરિવાર માટે જીવવાનો રહ્યો છે, સમાજ માટે જીવવાનો રહ્યો છે. એ છેલ્લા થોડા વર્ષોમાં, સમયમાં, દાયકાઓમાં ખૂબ ડ્રાસ્ટિકલી ઘટ્યો છે. અને એવામાં ઘણીવાર યુવાનો જે હોય છે જે એકદમ ઇગોઇસ્ટિક હોય કે ના ભાઈ મેં ધાર્યું છે, મને આ જોઈએ છે એટલે જોઈએ છે. એ રમકડું હોય તો પણ, માણસ હોય તો પણ, અને ડિગ્રી હોય તો પણ, અને કોઈ પણ વસ્તુ હોય. અને એ વસ્તુ આપણે વારંવાર દારૂ પીને રસ્તા ઉપર ગાડી ઠોકી દેતા નબીરાઓમાં પણ જોતા હોઈએ છીએ. અને આ પ્રકારની જે હત્યાઓ થતી હોય છે એમાં યુવતીઓમાં પણ જોતા હોઈએ છીએ કે એ લોકો સખત પોતાની જાત માટે આત્મમુગ્ધ પ્રકારના રહેતા હોય છે. એટલે સમવેર આમાં આપણે પેરેન્ટિંગનો પણ પ્રોબ્લેમ જોઈ શકીએ, વ્યક્તિનો પોતાનો પણ પ્રોબ્લેમ છે. એ પોતાની જાત માટે, સ્વાર્થ માટે હત્યા કરવા સુધી પહોંચી જાય છે, પણ પોતાની સોશિયલ પ્રતિષ્ઠા માટે એ ના પાડવાની હિંમત નથી કરી શકતું. એ સામાજિક જે બંધનો છે એને પણ એડ્રેસ કરવાની આમાં આપણે જરૂર છે કે ક્યાં સુધી આપણે આ બંધનો એટલા બધા જડ રાખવાના છે કે એની કિંમત આવા નિર્દોષ યુવાનો અને યુવતીઓએ પોતાના જીવનથી ચૂકવવી પડશે. બિલકુલ. ડૉક્ટર બીના, આપની પાસે આવું. સિયા એનો મતલબ થાય છે સીતા. એક સમયે માતા સીતાએ પોતે અગ્નિ પરીક્ષા આપી હતી પોતાની જાતને, પોતાની પવિત્રતાને સાબિત કરવા માટે. અને આજના જમાનાની આ કળિયુગની સિયા છે કે જેણે પોતાના પ્રેમ માટે પોતે એટલી સેલ્ફ સેન્ટર્ડ છે, એટલી સ્વાર્થી છે કે એણે કોઈના એકના એક દીકરાનો જીવ લઈ લીધો ને પળવારનો વિચાર ન કર્યો. 3 વાર પ્લાનિંગ ફેલ ગયા તો 4થી વખત માસ્ટર પ્લાન ઘડ્યો અને 4થી વખત ખીણમાં ધક્કો મારી દીધો. એટલે અત્યારની જનરેશન માટે સંબંધનું મહત્વ શું નથી? સિચ્યુએશનશિપ, કારણ કે આપણે જેન્સીની અત્યારે વાત કરીએ તો અત્યારે અલગ અલગ પ્રકારના એમને ફોર્મ્સ આપેલા છે, અલગ અલગ પ્રકારના ટર્મ્સ છે સંબંધો રાખવાના. એટલે સિચ્યુએશનશિપ ગણો કે પછી કોઈ પણ XYZ કોઈ વસ્તુ ગણો, એટલે કદાચ એટલી પરિપક્વતા નથી સંબંધને લઈને, કેટલી સમજણ શક્તિ નથી. નહીં, એવું નથી. અત્યારે બધી જ વસ્તુમાં ઇન્સ્ટન્ટ ક્વિક સોલ્યુશન્સની હેબિટ છે ટીનેજમાં, એટલે તરત જ ફિક્સ કરવું. સિયાની બી એક તો સાયકોટિક પર્સનાલિટી તો ખરી જ આની અંદર, કે ઘણા બધા બચ્ચાઓ અત્યારે આ પર્સનાલિટીઝ ધરાવતા હોય છે. હવે તમે મોબાઈલમાં કોઈ કલાકો સુધી વાત કરો, તમે જુઓ એના કેસમાં બી કલાકો વાત થઈ છે, એટલે એક ઓબ્સેશન બને છે. આ ઓબ્સેશનમાં જ્યારે સામેવાળો બી સાયકોટિક હોય છે, એટલે અમે એને શેડ સાયકોટિક ડિસઓર્ડર કહીએ, કે એક વ્યક્તિના ગુનાહિત જે વિચારો છે બીજું તરત એક્સેપ્ટ કરી લે. હવે પાર્ટનર બી આવું હોય તો આ લોકો માટે ક્રાઇમ કરવું ખૂબ જ નોર્મલ છે. જે રિલેશનના ટર્મ્સ છે અત્યારે, એ કશે ન કશે એક નોર્મલ વ્યક્તિ બી કલાકો સુધી વાત કરે તો કદાચ એ સામેવાળાને એક્સેપ્ટ કરતો થઈ જાય છે. આની અંદર જે તમારી કોમ્યુનિકેશનવાળી જે ટેકનિક્સ છે, મોબાઈલ કે તમે મીડિયા કંઈ બી લઈ લો, એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. રિલેશનને લઈને એટલે બી અત્યારે સોલ્યુશન નથી કે ઇન્સ્ટન્ટ ઘોસ્ટિંગ ચાલે છે, લોકો ગાયબ થઈ જાય છે, લોકો તરત જ. પરંતુ ઘણા જે આવા કેસો છે એમાં ઇન્સ્ટન્ટ સોલ્યુશન્સમાં એ લોકો સામેવાળાને મારી જ નાખે છે ઘોસ્ટિંગ થવાની જગ્યા પર. એટલે આ લોકો પાસે કોગ્નિટિવ ઇશ્યુઝ, એટલે કે ક્યાં અટકવું, કઈ રીતે આને ડીકોડ કરવું, ઇમોશનલ વેલ્યુ શું હોઈ શકે છે એ કંઈ જ નથી. એમાંથી બી ઓછામાં પૂરું કેટલી વાર સર્ચ મરાયું છે કે કેટલી વાર આ ગુનાને છુપાવવામાં આવતા, છુપાવવા માટે શું કરવું, કે એમને એવું લાગે છે કે પોલીસ કરતાં કે એ લોકો આ ક્રાઇમ કરતાં પણ સ્માર્ટ છે ને ગૂગલ એમને બધું બતાવે છે ને એ રીતે થશે. એટલે તમે વિચાર કરો કે આ માનસિકતા જસ્ટ બિકોઝ ઓફ મોબાઈલ કે સર્ચિંગના લીધે એટલી બધી પાંગડી થઈ ગઈ છે કે એના બીજું પાસું કે એનું જે માઇનસ પાસું છે એ સમજી જ નહીં શક્યા કે અમે ક્યાંથી પકડાઈ જશું. આવા તો કઈ કેટલા ટીનેજ અત્યારે ક્રાઇમ પર ઉતરેલા છે, આવા ઇમ્પલ્સિવ ક્રાઇમ કરે છે. પરંતુ આ કેસ કોલ્ડ બ્લડેડ છે, એટલે કે સમજી વિચારીને કરવામાં આવેલો છે અને બહુ જ એગ્રેસિવલી એનો ટાર્ગેટ હતો. કારણ કે એક જે એમની ઇકો ચેમ્બર જે એક કોમ્યુનિકેશન આ રિલેશનમાં ડેવલપ થઈ હતી, કલાકોની વાતચીત, આપલે એ લોકોના સંબંધ, એમાં પેલો કેતન એને લિટરલી ખટકેલો હતો અને પરિણામ સ્વરૂપ આવા છે. રિલેશનની વેલ્યુ તો નથી, પરંતુ સામેવાળાનું નુકસાન અને પોતે જે કરી રહેલા છે એમાં પોતાની જિંદગી પણ બરબાદ થઈ જશે. આની પર્સનાલિટીમાં 2 ટાઈપ દેખાય છે. જેમ બેને કહ્યું, મિતાલી બેને, કે એક કે પ્રેશર છે ફેમિલીનું, ઓકે પ્રેશર છે, ઇજ્જત જશે એટલે સગાઈ નહીં તોડી, પણ જે મર્ડર કર્યું એમાં તો આખી દુનિયામાં એ બદનામ થઈ ગઈ.
એટલે આ જે થ્રેટ છે એ બે અબનોર્મલ છે. એવું નથી કે પ્રેશર નથી, વાત નથી કરી શકતા, પરંતુ આ લોકો અમુક વસ્તુને સ્વીકારતા જ નથી. એટલા બધા ફિક્સ એ લોકોના માઇન્ડથી ચાલે છે અને એ લોકો પોતાની જાતને બહુ સ્માર્ટ સમજે છે. આની અંદર રિલેશનમાં ઘણા બધા પાસાઓ સાયકોલોજીકલ, સોશિયોલોજીકલ એટલે કે જે સોશિયલ સાયકોલોજીકલ ઇસ્યુઝ પણ એટલા જ મહત્વના કામ કરે છે. રાઈટ. કિન્નરીબા, આપની પાસે આવું, કારણ કે અત્યારે કદાચ બે વ્યક્તિની એકબીજા સાથે જોડાવાની જે પ્રક્રિયા હોય, વાતચીત થતી હોય અને એ વખતે સમજણ શક્તિ ડેવલપ થતી હોય, એકબીજાને સમજવાનો આ જે પીરિયડ હોય છે સગાઈથી લઈ અને લગ્ન સુધીનો, અને ત્યારે એ બંને એકબીજાને ઓળખે, તો શું એ એવું ન કહી શકે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા? કે પછી એવા ઘણા બધા રેડ ફ્લેગ્સ સિયામાં કેતનને દેખાયા હતા. 24 કલાક ફોન પર રહેવું, અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવી, એટલે એને કદાચ ડાઉટ હતો કે આને કદાચ ક્યાંક બીજે અફેર છે, બીજે ક્યાંક સંબંધ છે. એ વાત એણે એના પરિવારમાં પણ કરી, તો પછી ક્યાંક ને ક્યાંક અહીંયા પરિવારે પણ જતું કર્યું હશે. પહેલાં તો છે ને એક વાક્ય અહીંયા કોટ કરવા માંગીશ કે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ડમ રિયાલિટીના જમાનામાં જીવી રહ્યા છીએ. પહેલાં તો કે જે આર્ટિફિશિયલ છે એ વસ્તુ બહુ ઇન્ટેલિજન્ટ થઈ ગઈ છે ને આપણે બહુ જ રિયાલિટી છે એ બહુ ડમ થઈ ગઈ છે, એટલે આવું પગલું ભરવાની ઈચ્છા થાય. મેં પહેલાં પણ કીધું કે કન્ફ્રન્ટ કરી શકવાની, વાતચીત કરી શકવાની જે વાત આવે છે કે જ્યાં કહેવું જોઈએ કે ભાઈ મને અહીંયા કંઈક ખરાબ લાગે છે. પહેલાં તો સિયાનું ક્લેરિફિકેશન ન આપવું કે મારી કોઈ રિલેશનશિપ છે કે હું કોઈ વ્યક્તિને પ્રેમ કરું છું અને મારે કેતનની સાથે લગ્ન નથી કરવા, મારે જે તે બીજી વ્યક્તિ છે એની સાથે લગ્ન કરવા છે. અને બીજી વસ્તુ, બીજી બાજુનું પાસું જાણીએ કે એના મંગેતર એટલે કે જેનું મર્ડર થયું છે કેતન, એમણે પણ સેમ વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે અને એના પરિવારને જઈને ન કીધું કે પરિવારે જતું કર્યું. હું બહુ અગ્રી કરીશ મિતાલીબેનની વાતની સાથે કે ક્યાંક આમાં પેરેન્ટિંગનો વાંક હોઈ શકે છે. હું એવું માનું છું કે પેરેન્ટિંગની અંદર પારદર્શકતા એક એવો એક ફેક્ટર હોય છે કે જ્યાં પારદર્શક રીતે બાળક મા બાપને કોઈ પણ વાત કહી શકવું જોઈએ અને મા બાપ પણ બાળકને કોઈ પણ વાત સમજાવી શકવા જોઈએ. આ વસ્તુની અછતના લીધે આ વસ્તુ થઈ છે. એક સોશિયલ પ્રેશર હોય છે હંમેશા. સમાજે એક માનસિકતા ઘડી નાખી છે કે આ XYZ ઉંમર સુધીમાં લગ્ન થવા જોઈએ, આ XYZ વેમાં થવા જોઈએ, આ XYZ વ્યક્તિઓ સાથે વ્યક્તિઓના લગ્ન થવા જોઈએ, XYZ ઘણી બધી માન્યતાઓ છે લગ્નને લઈને. પણ ખરેખર જો કદાચ ભૂતકાળ પણ જોવામાં આવે તો મને એટલું કહેવાની ઈચ્છા ખરેખર થાય કે જેને જેની સાથે કરવા હોય ને એની સાથે લગ્ન થવા જોઈએ, જેની સાથે પ્રેમ હોય એની સાથે લગ્ન થવા જોઈએ. અને જો પ્રેમ નથી તો લગ્ન માટે થઈને કોઈ રાજીપો કે કોઈ હા પાડી દેવાની જરૂરિયાત નથી હોતી. હા, 100% પ્રેશર હોય, ફેમિલીનું પ્રેશર હોય, સોશિયલ પ્રેશર હોય, બધી જ વાત સાચી છે. પણ જો મર્ડર કરવા સુધીની હિંમત દાખવી શકાય છે ને તો એ ફેમિલી પ્રેશરની સામે લડત આપવાની હિંમત પણ દાખવી શકાય છે. લડાઈ લાંબી જરૂર હોય છે પણ એમાં અંતે સરવાળે કોઈનું નુકસાન નથી હોતું, લગભગ બધા જીતી જતા હોય છે. પણ આવું કરવાથી કે વાત છુપાવવાથી, કન્ફ્રન્ટ ન કરવાથી, ખોટી જગ્યાએ હિંમત દેખાડવાથી, મૂર્ખામી અને હિંમતની વચ્ચે પાતળી ભેદ રેખા હોય છે ને આ કેસની અંદર ચોખ્ખું દેખાય છે કે આ હિંમત ન કહેવાય કે કોઈકને મારી નાખવું અને મૂર્ખામી કહેવાય કે કોઈકને મારી નાખવું. કાયદો એટલો મૂર્ખ કોઈ દિવસ નથી હોઈ શકતો કે એ જાણી ન શકે કે કોઈએ મર્ડર કર્યું છે કે નથી કર્યું. તો બસ મારું કહેવું એટલું જ છે કે હિંમત સાચી જગ્યાએ દેખાડીએ. આપણે સ્ત્રીઓને સોશિયલી સ્ટ્રોંગ બનાવવા માટે, ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે થઈને બહુ મહેનત કરી રહ્યા છીએ, બેટી બઢાવી રહ્યા છીએ અને પઢાવી પણ રહ્યા છીએ. પણ એ જ પઢેલી અને બઢેલી બેટીને એક વસ્તુ સમજાવવાની જરૂરિયાત છે કે બેટા તું તારા મનની વાત સામે મૂક, વિરોધ કરતા શીખ, અને સૌથી મોટી વસ્તુ એ ફ્લેક્સિબિલિટી લાવ કે કોઈ તને લોજિકલ રીઝન આપે છે તો એ મુજબ સ્થિતિસ્થાપકતા પણ દર્શાવતા શીખ. બિલકુલ. ડૉક્ટર બીના, ખૂબ સારી વાત કરી. જે પ્રમાણે કિન્નરીબાએ કહ્યું કે સ્ત્રીને અત્યારે પુરુષની સમોવડી બનાવવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ખાલી ને ખાલી આપણે મહિલા દિવસની ઉજવણી કરીએ એટલે બધું એક સરખું નથી થઈ જતું હતું. એની પાછળ બેકગ્રાઉન્ડમાં ઘણી મહેનત પડતી હોય છે. ઘરમાં જેને નાની દીકરી હોય કદાચ એને વધારે ખબર પડે કે એનો ઉછેર કેવી રીતે કરવાનો છે અને કેવી રીતે પર આપવાના છે અને સાચી દિશામાં ઉડતા શીખવાડવાનું છે. ડૉક્ટર બીના, આવા કેસ જ્યારે સામે આવતા હોય ત્યારે બાકીની જે દીકરીઓ છે, જે બહુ મહા મહેનતે અમુક જે તે પદ પર પહોંચી છે અને લગ્નની ઉંમર છે, એ લોકોના ઘરમાં પછી વાતાવરણ તંગ બની જાય? ડેફિનેટલી. પણ એવું નથી. ઘણા કેસ એટલે તમે એક
સાયકોપેથ કે એક સાયકોટિક હોય કે સાયકોપેથનું કોમ્યુનિકેશનમાં હોય ને બધા એવા હોય એવું નથી હોતું. જે લગ્નને લાયક છે ડેફિનેટલી આ કેસ છે એક મેસેજ જરૂર મૂકવાનો છે લોકોના માઇન્ડમાં કે આવાવાળું પાત્ર કે તમે સગાઈ કરો છો અરેન્જ કે લવ મેરેજ જે બી કંઈ હશે એ ખરેખર તમારું છે. અત્યારે પહેલું તો હકીકત એ જ સ્વીકારવાની વાત છે દરેક ફેમિલીએ કે કોઈ બી પાત્ર એટલે કે આવાવાળા જે જનરેશનના મેરેજ થવાના છે કે જે રિલેશનમાં છે એ સિંગલ છે જ નહીં, એ કશે ને કશે કોઈ સાથે રિલેશનમાં રહેલા છે. મેક શ્યોર કે એ એમની સાથે અટેચ છે કે નથી. સેકન્ડ કે જ્યારે તમે એકને લઈને બધાને એક સરખા કાઉન્ટ કરો તો એ ખોટું છે. આ કેસમાં તો લિટરલી મનોવિકૃતિ દેખાય છે, સિમ્ટમ્સ બી દેખાય છે, પણ બધા કેરેક્ટર આવા નથી હોતા. એમને સાંભળવું પડે તો એ સમાજની બહુ ઓછી સમજ છે એવું કહી શકાય કે તમે એકને લઈને બધાને જેવા ટાર્ગેટ નહીં મારી શકો. બિલકુલ. ડૉક્ટર મિતાલી, એક્સેપ્ટન્સ પાવર અત્યારે જેની વાત થઈ રહી છે, સ્વીકાર શક્તિની વાત થઈ રહી છે કે આવી કોઈ પણ ઘટના કે જેની સાથે લગ્ન ફિક્સ થયા છે એની સાથે લગ્ન નથી કરવા, બીજા કોઈ સાથે લગ્ન કરવા છે એ વાત ઘરે ન કહી શકે અથવા તો કદાચ ઘરના જાણતા પણ હોય, હજુ એ ડિટેલ્સ બહાર નથી આવી, પણ એ વધારવું અને એ કન્ફ્રન્ટ કરવું કેટલું જરૂરી છે? ખૂબ જ જરૂરી છે જુહી, કેમ કે આપણે પેલું કહીએ ને કે તમારું સત્ય તમે જેટલું વહેલું રજૂ કરી દો ને એટલું એનું નુકસાન ઓછું થાય. પેલી એક બીજી કહેવત પણ છે જાપાનીઝ કે તમે કોઈ ખોટી ટ્રેનમાં બેસી ગયા છો તો જે પહેલું સ્ટેશન આવે ને ત્યાં ઉતરી જાઓ તો ત્યાંથી રિટર્ન આવવાનું તમને બહુ આસાન પડશે. પણ છે ને આ વસ્તુ આપણે સમહાઉ દરેક જગ્યાએ ખાસ કરીને ભારત દેશમાં આપણી એક જે ઠાલી અને દંભી સામાજિક પ્રતિષ્ઠા બચાવવાની જે વાત હોય છે ને એ બચાવવા માટે આપણે ઘણી વખત એક જૂથને બચાવવા માટે બીજા હજારો જૂથનો પ્રયોગ કરતા હોય છે. અને બાળક સમહાઉ એ બધું પોતાની આસપાસથી જ શીખે છે. એવું તો છે નહીં કે મંગળ ગ્રહ ઉપર જઈને શીખી આવે છે. આપણે ત્યાં એક બહુ છે ને ખોટી ટેવ છે કે છોકરું કંઈક સારું કરે ને કે એવોર્ડ લઈ આવે તો આપણે આપણું પરિવારનું ગૌરવ, સમાજનું ગૌરવ એવું કરીએ છીએ અને એને ઉપાડીને ફરીએ છીએ. પણ જ્યારે એ જ બાળક ભૂલ કરે છે તો આપણે એની અકાઉન્ટેબિલિટી નથી લેતા, આપણે એની જવાબદારી નથી લેતા. અને એ જવાબદારી લેવી જ આપણી સૌથી પહેલી ફરજ ગણાય એક જાગૃત સમાજ તરીકે, એક જાગૃત પરિવાર તરીકે, એજ્યુકેટેડ સમાજ તરીકે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે જ્યારે પરિવારોમાં આપણે ત્યાં એને બાળકે જોયું જ નથી કોઈ દિવસ કે ભાઈ ભૂલ થઈ ગઈ ચલો મારાથી, તો મમ્મી પપ્પાને આવી રીતે કહી શકાય, હું એમને આવી રીતે માફી માંગી શકું. એ બહુ મને શું કહેશે, મને ધમકાવશે, બોલશે, મને કદાચ બે લાફા મારશે, બીજું શું કરશે. પણ એવું નથી થતું. આપણે અહીંયા કેટલા બધા હાઈ પ્રોફાઇલ કેસીસ જોઈએ છે કે જ્યાં બાળકો જેન્યુઅનલી પ્રયત્ન કરે છે પેરેન્ટ્સની સાથે, ફેમિલી સાથે પોતાની ભૂલ બાબતે કનેક્ટ કરવાનો, કન્ફેસ કરવાનો ને એમાંથી કશું કે એને બિચારાને સોલ્યુશન મળે એના માટેનું. પણ એવું થતું નથી ઘણા બધા કેસોમાં. ઘણા બધા કેસોમાં પરિવાર જ એનો દુશ્મન થઈ જાય છે અને ઓનર કિલિંગ જેવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આપણે રોજિંદા જોતા હોઈએ છીએ. એટલે આપણા સમાજમાં હજી આપણે માનીએ એના કરતા ક્યાંય વધારે બાળકોમાં ટ્રાન્સપેરન્સી માટેનો અને એ પોતાના મનની વાત ખુલીને રજૂ કરવાનો ડર ભય હજુ કાયમ છે. એ આ કિસ્સાએ ફરી એકવાર જાહેર કરી દીધું છે. બાકી 20 વર્ષની ભણેલી ગણેલી છોકરી છે એને એટલો તો અંદાજો હોય જ કે ભાઈ આજકાલ જેટલું ટેકનોલોજીનો એ જમાનો છે એમાં અમે ના પકડાય એવું બને જ નહીં. પણ છતાંય આ ઓવર કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? એમને એવું કેમ લાગે છે કે ભાઈ મમ્મી પપ્પાને કહેવા કરતા વધારે આસાન મારી માટે મર્ડર કરી દેવું છે? કેમ કે એમની ખુદની માટે એમના માનસમાં ખૂન કર્યા પછી કદાચ પકડાઈ જવાના ડર કરતા વધારે પોતાના પેરેન્ટ્સ કે ફેમિલીની સામે ગુનેગાર સાબિત થવું વધારે ડરાવની વસ્તુ હોય છે. એમને ડર હોય છે સતત કે મારી માટે શું માનશે અથવા તો મને કેવું કન્સિડર કરશે એની માટે. એટલે આ બધી છે ને ઘણી જટિલ બાબતો હોય છે અને એમાં આપણે ફક્ત એકલા વ્યક્તિનો પણ વાંક ન જોઈ શકીએ. ચોક્કસ એનો વાંક આપણે કાઢવાનો જોઈએ, સજા એને જ મળે. એના ભાગે કંઈ બીજા 15 જણાએ એને પ્રોત્સાહન આપ્યું હોય કે એને બીજા કંઈ ચાવી ભરી હોય કે મદદ કરી હોય તો એને કદાચ એના જેટલી સજા ના આપી શકીએ. મુખ્ય જે આરોપી હોય એને જ સજા આપવાની થાય. પણ આ કોઈ આપણે એવું માનીએ કે કોઈ માણસે એક જ પોતાની જાતે સમજીને આવું કંઈ કર્યું છે એ માનવું થોડું વધારે પડતું થઈ જાય. અને ચોક્કસથી એમાં ઉછેરથી લઈને એનું જે સરાઉન્ડિંગ છે અને એ દરેકનો આમાં આપણે ફાળો જોવો પડે. એ ઉપરાંત એક મુદ્દો હું હજી કહેવા માંગીશ કે જે આવા કિસ્સાઓમાં બનતું હોય છે ઇન જનરલી કે આમાં
પેરેન્ટ્સનું છે ને સામે દહેજની લાલચો અને એકબીજાના બિઝનેસમાં મેટરમાં મદદરૂપ થવાની જે સ્વાર્થ હોતો હોય છે, એ પણ ઘણીવાર આ પ્રકારના સંબંધો બનાવવા માટે બાળકો પર ખૂબ મોટા પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય છે. ઘણીવાર ફેમિલીમાંથી જ બાળકોને એવું કહેવામાં આવતું હોય છે કે ભાઈ પછી તારું અફેર છે તો તું એની સાથે ફરજે ને, તને કોણ કે છે લગ્ન આની સાથે કરી લે ને. કેમ કે એની સાથે ફેમિલીનો બિઝનેસ જોડાયેલો હોય છે, બહુ મોટા માતબર દહેજોની લાલચો જોડાયેલી હોય છે, સોશિયલી પાવર જોડાયેલા હોય છે એકબીજાની સાથે, એવી ઘણી બધી બાબતો છે. એટલે એ બધાના લીધે આવા સંબંધો જોડાતા હોય છે જે બિલકુલ યોગ્ય નથી. ડોક્ટર મિતાલી જી, તો પછી આમાં પેરેન્ટ્સની ભૂમિકા કઈ રીતની હોવી જોઈએ આપના મતે? કે જ્યારે ખાસ કરીને દીકરીના માતા પિતાની ભૂમિકા કઈ રીતની હોવી જોઈએ જ્યારે દીકરીના લગ્ન થવાના હોય કે પછી ઉંમરની થઈ ગઈ હોય? ચોક્કસથી આમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ રોલ પેરેન્ટ્સનો આવે છે, કેમ કે બાળક તો હજી નાનું છે, એને એટલા અનુભવો નથી જેટલા પેરેન્ટ્સને છે. એટલે આમાં પેરેન્ટ્સની જવાબદારી વધી જાય છે. આપણું કામ પણ પેરેન્ટ્સને સેન્સિટાઇઝ કરવાનું વધારે છે, દીકરો હોય તો પણ દીકરી હોય તો પણ, કે ભાઈ તમે જ્યારે તમારા બાળકોને કોઈ સંબંધમાં આગળ વધારો છો તો પહેલા એમને પ્રેમથી શાંતિથી બેસાડીને પૂછી લો કે બેટા તને કઈ તકલીફ છે, તને કોઈ ગમે છે, ગમતું હોય તો કેવું પાત્ર છે, લાય અમે મળીએ. કદાચ રિજેક્ટ પણ કરો છો તો એને સમજાવીને કરો કે ભાઈ આ તકલીફ છે ને એના લીધે જો આ કેવા કિસ્સા બને છે, તમારે ખુલીને વાત કરવી પડે જોઈએ. આપણે ત્યાં શું છે પેરેન્ટ્સ, અને હું ફિમેલ માટે કામ કરું છું એટલે હું જોઉં છું કે આટલી બધી દીકરીઓ સાથે છેડતી થાય છે, બળાત્કાર થાય છે, રાત્રે જવાના લીધે થાય છે, પણ મેજોરિટી ઓફ પેરેન્ટ્સ દીકરીઓની આટલી મોટી સુરક્ષા બાબતે કે બીજા બાબતે ખુલીને વાત જ નથી કરતા હોતા. એટલે આ પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી ઘણી બધી જગ્યાએ વધી જાય છે કે આવું કંઈ પણ થતા પહેલા એમણે પોતાના બાળક ઉપર આ પ્રકારની ચર્ચા કરીને, સ્પષ્ટતા કરીને પછી જ આગળ વધવું એ વધારે સારી બાબત છે. અને તો કદાચ કોઈનું નિર્દોષ બાળક એમાંથી બચી જાય એવું બને. બિલકુલ. કિન્નરીબા, આપને શું લાગે છે કઈ રીતનો માહોલ ઘરમાં હોવો જોઈએ કે જેના કારણે દીકરી ઘરમાં કોઈ પણ મનની વાત કહેતા ક્યાંય ખચકાય નહીં? સૌથી પહેલા તો દીકરીની સૌથી પહેલી સખી કે સહેલી ગણો તો એની મમ્મી હોય છે, અને દીકરીને સૌથી વધારે સેફ એના ફાધરની આજુબાજુ ફીલ થતું હોય દુનિયામાં કોઈ પણ હોય તો મા બાપ જ પહેલી એવી જગ્યા છે કે જ્યાં એ વસ્તુઓ કહી શકવી જોઈએ. આ સિવાય સિબ્લિંગ્સ હોવા જોઈએ, ના હોય તો ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ કે જે સિબ્લિંગ્સ જેવા છે કે જેની પાસે વાત કરી શકાય, અને એટલી ટ્રાન્સપરન્સી પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે હોવી જોઈએ. મારે અહીંયા એક વાત હજુ કોટ કરવી છે કે લગ્ન જેને કરવા છે ને એના જ લગ્ન કરાવો, જેને નથી કરવા ને એના ન કરાવો, અને જેને જેની સાથે કરવા છે ને એની સાથે કરાવડાવો. આ વાત બહુ કોન્ટ્રોવર્શિયલ છે, સમાજ નહીં સ્વીકારી શકે XYZ, પણ કદાચ આ વાતને થોડીક સ્વીકારીને, થોડુંક આપણી અંદર ચેન્જીસ લાવીને, થોડીક સ્થિતિસ્થાપકતા દર્શાવીને આપણે કોઈકના એકના એક લાડકા દીકરાને બચાવી શકીશું. કદાચ એકાદ બચી જાય ને તોય તે આ વાક્યની કોન્ટ્રોવર્સી સાર્થક છે મારા માટે થઈને. હું એવું હજી એક વસ્તુ કહીશ કે જ્યારે મા બાપ એ દર્શાવે છે કે હું ઓથોરિટીમાં છું અને હું કહું એમ થાય, અથવા અમે કહીએ એ સાચું, અથવા અમે કહીએ એમ જ સાચું, એ પોઈન્ટ ઉપર બાળકો પોતાના મનની વાત કહેતા ડરતા હોય છે. હું મા કે બાપ તો નથી, પણ હું દીકરી છું, હું એક સંતાન જરૂર છું, તો એ મોકળાશ જરૂર મળવી જોઈએ મારા મનને કે મારે કોઈ વાત કહેવી છે તો મને તમારાથી ડર ના લાગવો જોઈએ. આપણે હંમેશા એ વસ્તુ નોટિસ કરીએ છીએ કે દીકરી જ્યારે કંઈ વાત કરે તો એ વાતનું રિએક્શન છે ને બહુ જલ્દી આપવામાં આવે છે. એક સમય હતો કે જ્યારે દીકરીઓને કરિયાવર માટે થઈને કે XYZ રીઝનથી એમના ઉપર ડોમેસ્ટિક વાયલન્સ થતો તો સળગાવી દેવામાં આવતી હતી, મારી નાખવામાં આવતી હતી. ત્યારે મા બાપ કાયદાનો સહારો લેતા ડરતા હતા, કારણ કે પાછળ જે દીકરીઓ છે કે બીજા સંતાનો છે એના લગ્ન નહીં થાય. કેમ તો કે આ ઘર તો કોર્ટ કચેરી વાળું ઘર છે, આ ઘર તો પોલીસની અવર જવર વાળું ઘર છે. કેમ તો કે આ કેસ કરી દે છે, એટલે ડરતા હતા. અને આજે આ પોઈન્ટ ઉપર કદાચ દીકરીઓ જ એટલી ઓલી થઈ ગઈ છે કે મારે કદાચ એ નથી કરવું ને એટલા માટે થઈને દીકરીઓની અંદર આ ઊંધી હિંમત આવી છે કે હું કોઈકને મારી નાખું. તો ત્યારે પણ દીકરીઓ બદનામ છે. ત્યારે પણ એવું કહેવાય છે કે કદાચ એ સમયે કાયદાનો સહારો ન લીધો ને આ પોઈન્ટ ઉપર સહારો લીધો તો ઇન એની કેસ દીકરી ઉપર પ્રેશર આવી જ ગયું કે તું સાચી હોવી જોઈએ, અથવા તું ખોટી હોઈએ તો તને ખોટી અમે દર્શાવી નહીં શકીએ, અને તું સાચી છો તો અમે ક્યારેય એમ નહીં કહી શકીએ કે ના. આપણે ઘણા બધા મા બાપને જોઈએ છીએ કે એ પોતાની દીકરી જે માર ખાતી હોય, જે રોજ સહન કરતી હોય, એને એમ કહેતા સાંભળ્યું છે કે તું સહન કરી લે, સાસરે આટલું દુઃખ તો ગમે તેને હોય,
કોઈને પાથર્યો સંસાર નથી મળતો. હા, કોઈને પાથર્યો સંસાર નથી મળતો, પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિને અબ્યુઝ કરવાનો, મારવાનો, ગાળો દેવાનો કે કોઈ પણ રીતે ત્રાહિત કરવાનો અધિકાર કોઈ નથી આપતું. આ દીકરો કે દીકરીનો પ્રશ્ન નથી, આ માનસિકતા અને માણસાઈનો પ્રશ્ન છે. હું એવું નથી માનતી કે દીકરાઓને કોઈ દિવસ માનસિક પ્રશ્નો નથી આવતા, એને પણ આવતા હશે. તો એના માટેનો પણ એ જ રસ્તો છે, કમ્યુનિકેશન. દુનિયાના હજારો પ્રશ્નો, હજારો યુદ્ધો શેનાથી ખતમ કરી શકાય છે? યુદ્ધ જેવી વસ્તુ છે. આપણે જોઈએ છીએ કે વિશ્વના મોટા દેશો જ્યારે યુદ્ધના ધોરણે જતા હોય છે તો એ પોઈન્ટ ઉપર એ કમ્યુનિકેટ કરે છે, એકબીજા સાથે બેસીને વાત કરે છે, બાયલેટરલ વાત કરે છે, ટ્રાયલેટરલ વાત કરે છે, કે દેશના રિપ્રેઝેન્ટેટિવ્સ પોતે સામે બેસીને વાત કરે છે. તો જ્યારે મુદ્દો કોઈ પરિવારનો હોય, કોઈના જીવનો હોય, કોઈની જિંદગીનો હોય, તો આપણે વાત કરતા કેમ ખચકાઈએ છીએ? આપણે આપણી દીકરીની સ્પેસ કેમ નથી આપી શકતા કે પોતાના મનની વાત કરી શકે? બિલકુલ, આ દુનિયામાં કદાચ કોઈ એવી સમસ્યા નથી કે વાતચીતથી ન ઉકેલી શકાય. આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.